વગેરે મહેમાન, મારી લાડકવાઈ દીકરી ને લાડકવાઈ જમાઈ. એ બાપુજી કેમ છો? મજામાં દીકરી, મજામાં. આવી ગઈ નાટકડી. બાપુજી તમે આમ તો જો હા હું કઈ ગયા. તમે તમારું ધ્યાન જ નથી રાખતા. મારા ભાઈઓ છે ક્યાં? એ ભાઈઓ તમે તમારા બાપનું ધ્યાન નથી રાખી શકતા. બિચારો મારો બાપ હા હું કઈ ગયો. થઈ રે દીકરી, આવો જમાઈ, આવો 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 જમાઈ, આવો પધારો મારા રામ. હરખ હરખ થઈ ગયો. બાપાજી આયો ક્લાપ. જમાઈ આ કબ છે નો? સુરતમાં 4 સિગ્નલ થયા. 5મા સિગ્નલે પોલીસ વાળા મારી ટીંગા ટોળી કરી નાખી અને આ કપ આપી દીધો અને 1.5 કલાક તો મને ગાળો દીધી. બોલો ગાળો ખાવી કેટલી આસાન છે સુરતમાં નહીં? મારી ગયો. અને આ રિક્ષા છે ની? આ રિક્ષા બાબા હીરામાં છે ને ફૂલ મંદી હતી એટલે મેં હીરાનું કામ મૂકી દીધું. મારી પાસે નીકળ્યા બ્રાસ જ મરાવતા હતા. હીરા કોક ખોઈ નાખે બ્રાસ મારે મારવાના એટલે ધંધો મૂકી દીધો. ગયો સીધો શનિવારીમાં લઈ લીધી રિક્ષા. રોજના 200 સાપું છું. બોલો 200. આવો આવો હા. હાલો ની ભાઈ અંદર આવ્યો. હા હાલો હાલો લાગે જમાઈ, હાલો હાલો. આ તમે ઉઘાડા ડેલા ભાઈ 1 નંબર લાગો છો. જમાઈને બહુ મોમન આપતા નહીં. ઘરમાં કાંઈ નથી તોય 1.5 ફૂટ ઊંચું હાલે. આ બેવકૂફ માણસ છે, બેવકૂફ. સવી બેન આવી જાય. માતાજી બેન પગે લગાડ. બેન જય શ્રી કૃષ્ણ. બાપ આવે બાપ. જય શ્રી કૃષ્ણ. પગે લગાડ. આમ તારે ઊભા છો હું તમાર બહેન પગે લાગો. એ બનેવી જય શ્રી કૃષ્ણ. જમીનો બેનો ખોટું નાખ્યું તઈને ભેગો છે હતા. એટલે આની કેસે તો હજી સોટી ગઈ લાગે હે સવી. તું હું આમ ઊભો છો તાર બહેન પગે લાગ. પગે લગાડ. થુ, એ આનો આશીર્વાદ મારે નથી જોતો. બાજુની ગલીમાં પગાય. હવે એ બધું તો ઠીક છે. તમે મને અને સવિતાને બોલાવ્યા શું કામ એ મને કયો? કેમ કે તમને બધાને ખબર હોવી જોઈએ કે અમારો એક દી પડે એટલે અમારા 200 રૂપિયા છે ને ગાયબ થઈ જાય. જો બોલો. એ મારે તમને બંનેને થોડી ખાનગી વાતો કરવાની છે. હાલો અંદર. તારા બાપુ ખાનગી વાત કરવાનું કહે છે. હાલ છોટેક જલ્દી. ઓલી રુદ્રાક્ષ ની માળા લાવ્યા હતા કે બાપા તમે? જોયું મોટા ભાઈ હું વાતો કરતા હતા ઈ? કઈક સવીને ખાંડ દેવાની વાતો કરતા. અરે મારા બાપ ખાંડ દેવાની નહીં, ખાનગી વાતો કરતા હતા. તમે બે ભાઈઓ ડીગ થઈ ગયા. 42 વર્ષે ક્યારે પહોણો તમે? હવે તમને 50 નહીં 40 જ મળશે. હાલો બે ડીગ થઈ ગયા બે. હાલો 42 ને 34. नेस्ले सेरेग्रो की फैक्ट्री विजिट करना मेरे लिए एज अ मदर एक आई ओपनिंग एक्सपीरियंस था. હવે તમને 50 નહીં 40 જ મળશે. હાલો બે ડીગ થઈ ગયા બે. હાલો 42 ને 34. ખાનગી વાત હતી હું ઈ તો કયો. જમાઈ રાજ, આપણી પાસે 10 વીઘા જમીન છે અને આજની તારીખમાં એની વેલ્યુ 3 કરોડ રૂપિયા છે. 3 કરોડ? હા, અને એમાં મેં સવીનું નામ નાખી દીધું છે જમીનમાં. વાહ, ખરેખર તમારી દીકરીનું નામ જમીનમાં નાખી અને તમે બહુ ઉત્તમ કામ કર્યું છે. તમે સમાજને એક મેસેજ આપ્યો છે કે છોકરા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છોકરી હોય છે. તમારી દીકરી કેટલી દુખી છે પૂછો ને તમે. હા બાપુજી આ તમાર જમાની વાત ખરી છે. અમે કેટલા દુખી છીએ. ખાવા રોટલો નથી, ભાડે રહી. આ ભાડા ભરવા પડ્યા. જોવો તમે મારો ખોટું તો મંગળસૂત્ર છે. મારા પાસે કઈ હોનોય નથી. તમને ખબર છે સવારમાં ઉઠે ને એટલે સવી કોનો ફોટો જોવે? બાપુજી તમારો ફોટો જોઈ અને હાજુ કે તો હું રિક્ષા લઈને જાઉં છું ત્યારે કોનો ફોટો જોઉં છું સવારમાં? બાપુજી તમારો. અને હું બોલું ખબર? ઓમ સસરાય નમઃ. પૂછો બોલું છો કે બોલતો? હા અમે કોઈને કહેતા નથી. એ ચોરના પેટનાથી સાવધાન રહેજો. જે ગામડે વોચમેન રાખ્યા કે હું? શરમ આવે? શરમ તાણે ને આ બનાવીને પગે ન લાગ્યા. હું ઇજ્જત રહી તમારી એમાં. એ સવી રાડુ નકમાં નકર મુંડામાં ધોકો મારીને માથું ફાડી નાખે. મોટા ભાઈ તમને પાછું છાતીમાં દુખે છે ખબર ને? ગયા ભાદરવા મહિને આપણે પાછી છાતીમાં સ્પ્રિંગ નખાવી અને વાહે ગોળો નખાવ્યો એટલે થોડીક શાંતિ રાખો મોટા ભાઈ. પણ કેવું બોલે ભાઈ, કડવું નીકળ્યું. આ બાપને આમ લૂંટી લીધો તાણે આ થઈને. કોણે લૂંટ્યો? કોણે લૂંટ્યો? આ તે એ તે લૂંટ્યો તે સવી. અમે નથી લૂંટો તે લૂંટો. બાપને ખાલી કરવા આવી. હું ના તું. હું જોતું તારે હું જોતું છે? અરે તારે હું તો આ લઈ જા. આ લોખંડનો આ લઈ જા તું. લઈ જા. તું લઈ જા. આ લઈ જા તું. લઈ જા. આ લેવા આવી ને લઈ જા. હું છું એ અમે તો બધા
અમે બધા વાતો કરી. સવી યાદ છે આપણે પીપળા ઉપર સીડાતા? લા ભાઈ બહુ લાગી છે. મૂકી દે સવી મૂકી દે. આ ફૂલની ઓટોમેટિક લાગે. આ મેં દુબઈમાં ભેળો તો. આ લેતી જા. હું છે આ રિમોટ વાળો લાગે. લઈ મૂક. તમે બે વાંઢાઓ આજે મોટા બેનની સામે વધારે પડતું જ બોલી ગયા હો. જમીન અને પૈસા તમારે જોતા હોય ને તો બળથી નહીં કળથી કામ લેવું પડશે. કાન પકડો માં, મોટા બેનના પગ પકડો. હાલો જાઓ ભાઈ. હાલો ની. આવો આવો છાના મુના આવો. તમારી બેન પડીને આવતી હોય પગે લાગો, પગે લાગો. રક્ષાબંધનનો તહેવાર તમે લજવી નાખ્યો. આમ ન હોય, પગે પગે લાગો. હે થઈ ગઈ. વિયા જાઓ મારી નજરની સામેથી. વિયા જાઓ અંદર. બેનની ઇજ્જત કરતા શીખો. બનાવીને પગે લાગતા શીખો તમે. સવી જમી તું? રક્ષાબંધન કઈ જોઈ તારે? તારી પાસે કાંઈ? એ મુદ્દાની વાત કરી. તું મારી જેવી જ છો. હે પ્રભુ, આ કયા જન્મનું પાપ મને પધરાવ્યું? સાલો 3 મહિનાથી નાતો પણ નથી. મનમાં થાય એક નાકમાં ટીકો મારું. આ રક્ષાબંધન ઉપર આપણી બેન સવી, જેણે આપણું કોઈથી સારું વિચાર્યું છે એવી આપણી બેન આજે આવી છે. એટલે ઈ હરખમાં, અને એમાંય પાછું રક્ષાબંધનનો પર્વ છે, એમાં અમે ત્રણેય ભાઈઓએ નિર્ણય લીધો છે કે બાપુની એક 10 વીઘા જમીન છે જેના 3 કરોડ આવે એમ છે. એમાંથી 2 કરોડ હું લઉં છું, કેમ કે મારે બુદ્ધિ વધારે છે, એટલે ધંધો હું સારો કરી શકી એવું મને વિશ્વાસ છે. અને એમાંથી 50 લાખ રૂપિયા મારા જે મનબુંદી જે ગાંડા ભાઈઓ છે એને આપશું. અમે ત્રણેય ભાઈઓ એવો મળીને નિર્ણય લીધો છે કે અમારી વાલ સોઈ બેન સવીને અમે ત્રણેય ભેગા મળીને 11,101 રૂપિયો આપી દેશું. બોલ અમે માત કી જય. કા ભાઈ, તારા 2 કરોડ આના પસા અને મારા 11,000 રાખશે તું. તારે બેન કોથળો ભરીને પોટલું ભરીને પૈસા જોતા લાગે નહીં બેન? આને ઓળખી નહીં આપણે? હા પણ એમ કઈ જોયા જઈને વગર મેં સહી સિક્કા કરી ને કે મેં ઘાટના પાણી પીને હજી રિક્ષામાં નહીં ચવી. હા, હાચી વાત છે તમારી. હું દીકરી કોની? કાંતિલાલ ઓધવજીની. બહુ સારી વાત કહેવાય. પણ હવે અમે નિર્ણય લઈ લીધો છે, એટલે નિર્ણય લઈ લીધો છે બેન. બરાબર? તું આવીને બેન, તને બહુ અમે સારી રીતના ઓળખી. આપણે નાનપણથી મોટા છે ને બેન. આ તારે ઝીલો જોતો છે, મને બધી ખબર પડી ગઈ. આ લઈ લે આ ઝીલો, અને બીજું આ એક ફાનસ લઈ જા બેન. પણ અમારા ઘરમાં છે ને શાંતિ બનાવીને રાખ બેન. બરાબર? આમ જો ભાઈઓ નિર્ણય લેતા હોય ને એટલે સમજી જવાનું બેન. હો, સમજી જવાનું. આ મારે ન આવડતું, મારે ન જોતું કાંઈ. એ ગમે તેમ એને બોલ કરતો માને લવારી કરમાં. બાપુજી જાતે પાણી લે જલ્દી. બાપુજી તું શાંતિ રાખજો. બાપુજીને શાંતિ માંગુ કે છે. તમે તમારા બાપનું ધ્યાન રાખો ને તો બહુ છે હો મોટા ભાઈ. એ સમાજ શાંતિ રાખો, શાંતિ. તમારા બાપુ હાથમાં જુગાર રમતા ને હારી ગયા ત્યારે અમે ત્યાં કોઈ ડખામાં આવ્યા હતા, એટલે ધીરજ રાખવાની, શાંતિ રાખવાની. અને આય કહી દો સોના મને એકા શાંતિ રાખો તમે. શાંતિ છે અમારી, તમે શાંતિ રાખો. શાંતિ રાખો એમ, શાંતિ રાખો. રિક્ષા ફેરવો ને ક્યાંક રિક્ષાનું ટાયર ઊંધું થઈ જાય ને તો ડોકી બટકી જાય. હો, શાંતિ રાખો. અરે બાપ પર દયા તો ખાઓ થોડી. અરે પણ હેની દયા, અમે અમારા બાપનું ધ્યાન રાખશું, તમે તમારું ધ્યાન રાખો. પણ મને રાખો છે તમારા બાપનું ધ્યાન, મારે રાખવું છે. તો લઈ જાવ ને બાપને. આ તો લઈ જાય તમારા બાપને. એટલે તમારે મારો બાપ લેવો છે? આ તો લઈ લો, કેમ ન લો? આ તો કાઈ નહીં, અમે જમીન લઈ લઈને પૈસા લઈ લઈને પછી આ બુઠ્ઠો બાપ લઈ જાજો તમે. એ લઈ જાય. લઈ જાજો આ બુઠ્ઠાને. તમે કોકના બાપ. આ બધા લઈ જાજો. આ લઈ જાય. આ લૂંટવા આવ્યા તમને. આ જમાઈ અને તમારી. અરે ગમે તેમ ના બોલ. અરે પણ બાપુજી. આ મીઠુડા છે, મીઠુડા. હજી કહું તમને, અને બેહી જા તું. આ ક્વોલિટીની જેમ છાટી જાય તમને આ જમાઈ. આ તમને કહું, આ મીંઢો એની જિંદગીમાં કોઈ દી બોલ્યો નતા. મીંઢુડો અત્યારે 3 કરોડ છે ને એટલે અહીંયા ડાયો થવા આવ્યો. રિક્ષામાં આને બધું હીરામ પૂરું કરી નાખ્યું, રિક્ષામાં પૂરું કરી નાખ છે. અરે તમે કશું કરતા નથી, બેહી જાઓ. જો શેરી